બનાવવાનું છે દૂધીના ઢોકળા. આપણે દૂધી અહીંયા છે, અચ્છા દૂધીના ફૂલ છે, મસ્ત મળી ગઈ. ગયા છે તાપ પણ મસ્તીનો થાય છે. મિક્સ કરી નાખીએ કારણ કે રામ રામ ને બાપા સીતારામ મિત્રો, અમારી વાડીમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે અમારે બનાવવાનું છે દૂધીના ઢોકળા. આપણે દૂધી અહીંયા છે, દૂધી ગોતી ને આપણે આપણી વાડીમાં આપણે ઢોકળા બનાવવાના છે. જો આ બધી અમારી વાડી છે, જોઈ જુઓ, આ અમારી વાડી છે. તાજે તાજી દૂધીના ઢોકળા બનાવવાના છે મસ્ત મજાના. જો તમે એકવાર ખાઈ જાઓ એટલે તમે આંગળા કરતા થઈ જાઓ. હાલો આપણે ગોતી લઈએ દૂધી. આ દૂધીનો વેલો છે, આપણે ગોતી લઈએ દૂધી. અહીંયા છે જ તે દૂધી, જોરીએ જો દૂધી રી. આ છે દૂધી, આપણે એને કાપી નાખીએ. આ દૂધી કાપી લીધી, જો મસ્તની દૂધી છે. આ દૂધીના ફૂલ છે, જો મસ્ત મજાના કેવા ફૂલ છે મસ્તીના. આપણે આને બનાવવાનું છે હલવો, ઢોકળા. આનો બનાવવાનું છે ઢોકળા. ચાલો મિત્રો, આપણે ઢોકળા બનાવવાના છે સરસ મજાની સુધારી ને પછી ઢોકળા બનાવવાના છે. ચાલો ચાલો આને આ પાડી દઈએ આપણે સાયલું, અને સાયલું પાડી દઈએ આવી રીતે. સાયલું મશીન છે, સાયલું પાડી દઈએ. સાયલું પાડી દઈએ આવી રીતે. જો તમે પણ બનાવજો મસ્તીનો ઢોકળા, દૂધીના ઢોકળા. એમાં મેથી નાખવાની છે, કોથમરી નાખવાની છે દૂધીના ઢોકળામાં. હાલો હવે એને ખમણી નાખીએ આપણે. જો આવી રીતે ખમણી નાખીએ. ખમણી પછી ઢોકળા બનાવવાના છે, દૂધીના ઢોકળા. જો ખમણાય છે, જુઓ. જો હવે દૂધી ખમણી નાખીએ આપણે, અને ઘડીક ઢાંકી દઈએ. આપણે મેથી કાપી ચાલે ગણ, મેથી કોથમરી આપણે કાપી નાખીએ. જુઓ આ મેથી છે, કાપી નાખીએ. સરસ મજાની મેથી છે, ઝીણી ઝીણી કટિંગ કરી નાખીએ આવી રીતે. ચાલો મેથી ખૂટી નાખી, કોથમરી ખૂટી નાખી. હવે આપણે ખમણી નાખીએ ડુંગળી ખમણી નાખીએ. આમ આ થોડુંક પાણી નાખ્યું. આ છે અમારે ગરધણી કહેવાય. આ પાણી નાખ્યું, પાણીની અંદર નમક નાખ્યું ને ઓલો શેનો લોટ છે, બાજરાનો ને ચણાનો. બાજરાનો અને ચણાનો લોટ છે. આ બધા મસાલા છે. આ હળદર નાખે છે, હળદર નાખી દીધી એટલી બધી. હા હળદર નાખી દીધી. હવે ધાણા જીરું. ધાણા જીરું કેટલું બધું નાખ્યું. એમાં શું વઘાણી? હા વઘાણી તો ઊંધી વાળી દીધી. હવે શું નાખવાનું છે? જીરું નાખવાનું હોય તો અહીં છે. હવે કાંદા નાખી દીધા, જો આમ દબાવી. દબાવીને કાંદા નાખી દીધા, ડુંગળી. હવે નાખે છે દૂધી, ખમણેલી દૂધી. જો દબાવી ખમણેલી દૂધી નાખે. દૂધી નાખી દીધી. હવે શું નાખવાનું છે? કોથમરી નાખવાનું છે કે વાર છે?
ચાલો એ હવે મરચું છે ને દળેલું મરચું નાખ્યું છે 2 મોટી ભરી. હવે પછી કોથમરીને મેથી ને કોથમરી નાખી દીધી. હવે બાજરાનો લોટ ને સીણાનો લોટ હા નાખી દીધો. હવે લોટ બાંધે છે. આપણે હવે બનાવી નાખીએ ચૂલો મસ્તીનો. ત્યાં લગન આ છે સાસ નાખી દો બસ સાસ નાખી દીધી. હવે આપણે મેકી દઈએ ચૂલો. તો આ છે તપેલાની અંદર પાણી નાખેલું છે. આ છે જાળીની અંદરથી વરાળથી પાકે. આ વરાળથી ઢોકળા પાકી જાય. ઢોકળા બનાવવાના છે અંદર નોગળી જાય તે. હાલો હવે પેટાવી નાખીએ ચૂલો પેટાવી નાખીએ. એ મેગડી ઢોકળા આ જગતું નેકડીકમાં. હાલો હવે ચૂલો જગી ગયો મસ્તીનો. હવે મેકી દઈએ તપેલું મેકી દઈએ. પાણી લેવું તો ઢોકળા છે અને માથે કંઈક મેકી દઈએ. જો હવે સરસ મજાના પાકી જશે. જુઓ સરસ મજાના પાકી જશે. તાપ પણ મસ્તીનો થાય છે. હવે આપણે ઉતારી ને આને કટિંગ કરી નાખવાના છે. કટિંગ કરીને પછી પાવા વઘારવાના છે. હવે આપણે ઉતારી લઈએ. હવે જો મરચાંનું કટિંગ કરીને આપણે મરચાં વઘારવામાં નાખવાના છે. આવી રીતે ઝીણી કટકી. આ ટોકડા કાપે છે ગરધણી. આ જો રાઈ નાખવાની છે વઘારમાં. કોથમરી છે કટકી કરવાની છે મરચાંની. હવે વઘાર નાખી લે આપણે ઢોકળા પાકી જાય. આ ઝીણી કટકી કરી નાખી. જુઓ આવી રીતે. હવે તો ચૂલો જાગ્યું ને કે મસ્તી મજાનો. હવે તપેલું મેક દી. તેલ થાય એમાં તેલ નાખવું જોઈએ. હાલે તો તું વઘાર નહીં ખાતો. આ તો અમારે ગરધણી વઘારે છે ઢોકળા. હવે હું તોડી દઉં લીમડો. ચાલો લીમડો તોડવા લઈએ આપણે. જો આપણે છે લીમડો, મીઠો લીમડો વઘારવા પૂરતી નાખવાનો છે. આપણી વાડીની મોજ છે. આ બધું વાડીએ જ હોય. જો બધું તાજું. આ વાડીની મોજ કહેવાય. જે જોતું હોય એ વાડીએ તોડી જવાનું. જે જોતું હોય એ તોડી લેવાનું. આ છે વાડીની મોજ. તેલ આવી ગયું છે. હવે નાખી દીધી રાઈ નાખી દીધી. હા જો તળવા મળી. ચડવા મળી તે રાઈ. રાઈ આવી ગઈ. હાલો હવે નાખે છે જીરું નાખે છે. જીરું નાખી દીધું. હવે મરચાં નાખીએ. મરચાં નાખી દીધા. હવે એને બરોબર પકાવવાનું છે.
હવે મરચી ચડી ગઈ છે. હવે લીમડો નાખી દીધો. પછી હિંગ કહેવાય, હિંગ મસ્તીનું. પછી હવે નાખી દીધી કોથમરી. બરાબર. પછી મિક્સ કરી નાખી. આ છે ધાણા જીરું નાખી દીધું. વઘાર થઈ ગયો મસ્તીનો. આ છે મસાલો, ઢોકળાનો સ્પેશિયલ મસાલો છે આ. હવે ધીમે ધીમે ઢોકળા નાખી દઈએ. ઢોકળા થઈ ગયા. હવે તાપ પણ સરસ થાય છે. તાપ કેવો મસ્તીનો થાય છે. ઢોકળા નાખી દીધા. હવે બરાબર મિક્સ કરી નાખીએ, કારણ કે પાકલી હિરખા જાય. હવે પાકી જશે. હવે આને ઉતારી લઈએ. આ ઉતારી લીધો. ચૂલો જો મસ્તનો જગ્યા છે, કેવો મસ્ત મજાનો ચૂલો જગ્યા છે. હવે આપણે એક સારી ડીશમાં કાઢી લઈએ. જો મિત્રો, મારા ઢોકળા થઈ ગયા તૈયાર. હવે ઢોકળા મસ્ત મજાના ચીજ્યા. હવે આપણે ચાલુ કરીએ જમવાનું. મસ્ત ઢોકળા બીના. જો સારા લાગ્યા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને અમારી ચેનલને ફોલો કરો.